નમસ્કાર મિત્રો, કોરોના કાળ વચ્ચે ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો, સમાચાર જાણતા પહેલા જો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો, જેથી કરીને મિત્રો ખેતીને લગતી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળતી રહે। તો વાત કરીએ સમાચારની, તો રાજ્યમાં કોરોના કાળ વચ્ચે દરમિયાન ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને રાજ્યમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે ખેડૂતો માટે મુશ્કેલી ઊભી થશે। આ સિવાય હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે આગામી 5 દિવસ ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડે તેવી શક્યતા છે। આ સિવાય હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ અને કચ્છમાં ભારે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી રહેલી છે। નોંધનીય છે કે આ સિવાય છેલ્લા 2-3 દિવસમાં સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં માવઠાની અસર જોવા મળી રહી છે। તો મિત્રો, જ્યારે આ સિવાય અમદાવાદની અંદર પણ થોડા દિવસો પહેલા ભારે વાવાઝોડાની અસર જોવા મળી હતી। હવે વરસાદના સમાચારથી જરૂર ખેડૂતોને નુકસાન થશે તેવું જણાઈ રહ્યું છે। તો મિત્રો, આ હતા ખેડૂતો માટે ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર, જે દરેક વ્યક્તિએ જાણવા ખૂબ જ અગત્યના હતા। તો મિત્રો, આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો। તો મિત્રો, આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી રજા લઈશું। જય હિન્દ, જય ભારત।